નમસ્કાર. આરોગ્ય સંવાદમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. હું છું અનિતા. આપણે અવનવા રોગો અને એની સમસ્યાઓ સાથે આપણે એનું માર્ગદર્શન નિષ્ણાત ડૉક્ટરો પાસેથી મેળવતા રહીએ છીએ. આપે ઘણા બધા એપિસોડ અમારા જોઈ લીધા હશે. તો આજે અત્યારના જમાનામાં બહુ જ જરૂરી એવા એક નિષ્ણાત અને એવી એક ચિકિત્સા પદ્ધતિ વિશે આપણે માહિતગાર થશું. આપને ખ્યાલ જ હશે કે તમે જે મોટી ઉંમરના છે એને કે જૂના જમાનામાં હાડકાનો કોઈ ઇસ્યુ થતો, કાંઈ રોગ થતા, કાંઈ પડી જતા કે કાંઈ સમસ્યા થતી કોઈ પણ અંગને આપણે હાથ પગને લઈને, તો ત્યારે આપણે હાડવૈદ પાસે જતા. હાડવૈદ આપણને કંઈ પણ આપણી કોઈ નસ હોય કે કંઈ હાડકાને એડજસ્ટ કરીને ઠીક કરી દેતા. અને પછી આવી સર્જરી, ઓર્થોપેડિક સર્જન પાસે પણ આપણે આપણા કોઈ પણ અસ્થિભંગ કે એવી સમસ્યામાં આપણે સર્જરી કરાવતા થયા. પણ અત્યારે મેડિકલ સાયન્સે જે હું તમને કહું છું ને, જે કે હાડવૈદ, હાડકાને સરખું કરવા માટે, આપણા હાથ પગના જોઈન્ટ્સને સરખા કરવા માટે મેડિકલ સાયન્સમાં એક નવી ચિકિત્સા પદ્ધતિ શોધાઈ ઘણા સમયથી, જેને કહેવાય છે ફિઝિયોથેરાપી. તો આજે આપણે ડગલે ને પગલે ફિઝિયોથેરાપીની જરૂર લગભગ લોકોને પડતી જ હોય છે. તો એના માટે આપણે નિષ્ણાત ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર પ્રિયંકા શાહને આપણા સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે. ડૉક્ટર, આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. થેન્ક યુ. મેં દર્શકોને કહ્યું એમ આપે ફિઝિયોથેરાપીમાં માસ્ટરી મેળવેલ છે, એટલે માસ્ટર્સ કર્યું છે. તો એના વિશે થોડું સમજાવો, એમાં તમે માસ્ટર કર્યું છે? હું ફિઝિયોથેરાપિસ્ટ સ્પોર્ટ્સમાં છે મારું માસ્ટર્સ એન્ડ સ્પેશિયલાઇઝેશન. યસ, ઘણી બધી ફિલ્ડ હોય છે, ન્યુરો હોય છે, કાર્ડિયો હોય છે, વુમન્સ હેલ્થ પણ હવે આવી ગયું છે કે જેમાં તમે પ્રેગ્નન્સી, પીસીઓડી એ બધા કેસીસનું હેન્ડલિંગ હોય છે એમાં. અને સ્પોર્ટ્સમાં મેં સ્પેશિયલાઇઝેશન એટલે કર્યું છે કેમ કે પહેલેથી મને થોડું સ્પોર્ટ્સ અને ફિટનેસ પ્રત્યે થોડુંક બાયસ્ડ હતી. અને મારા ફાધર બી ઘણા એક્ટિવ છે સ્પોર્ટ્સમાં, તો એને જોઈને બી હું ઇન્સ્પાયર થઈ હતી એન્ડ આઈ ચૂઝ ધીસ ફિલ્ડ. અત્યારની યુવા પેઢી તો સ્પોર્ટ્સમાં અને ફિટનેસ તરફ બહુ આગળ વધે છે. તો ફિઝિયોથેરાપી શું છે એકચ્યુઅલી? એ કઈ રીતે ઓળખાય છે? એનો શું યુઝ? કરેક્ટ. આમ જોવા જઈને ફિઝિયોથેરાપી બહુ જ સિમ્પલ વસ્તુ છે જે તમારી લાઈફ સિમ્પલ વેમાં કાઢે છે એવી રીતે. હવે ફોર એક્ઝામ્પલ, લોકો ડરતા હોય છે કે આપણે ઓપરેશન કરાવવું જોઈએ કે ફિઝિયોથેરાપી કરાવવું જોઈએ, ને એના કારણે લોકોને ઘણું કન્ફ્યુઝન રહેતું હોય છે કે ફિઝિયો કરાવીએ પણ આપણને રિઝલ્ટ ક્યારે મળશે, કેટલા ટાઈમે મળશે. કેમ કે જનરલી ફિઝિયોથેરાપી ઇઝ અ લોંગ પ્રોસેસ. એમાં થોડુંક પેશન્સથી, થોડુંક કોન્ફિડન્સ રાખીને, થોડું ટ્રસ્ટ રાખીને તમે આગળ વધતા હો છો. અને સર્જરી એક એવી વસ્તુ છે કે થોડાક સમયમાં જ તમે ઠીક થઈ જાય છે. તો એ થોડુંક મિસકોમ્યુનિકેશન છે કે તમને આના કરતાં તમે સર્જરી ચૂઝ કરો એમ. એટલે આમ ફિઝિયોથેરાપી આમ એક જાતની એક્સરસાઇઝ ડોક્ટરના માર્ગદર્શન હેઠળ કરાતી પ્રોપર આપણા જે અંગ છે એને પ્રોપર એક્સરસાઇઝ માટે. લાઈક તમને જોઈન્ટ સ્ટિફનેસ છે, મસલ પેઇન છે, કોઈ બી વસ્તુમાં હાલવામાં તમને ઇશ્યુ થાય છે, કાંઈ વસ્તુ ઉપાડવામાં પ્રોબ્લેમ થાય છે, તો આ બધી વસ્તુઓ ફિઝિયોથેરાપી સોલ્વ કરે છે. અચ્છા, આજકાલ તમે કે દર્શકો બધા જ મોબાઈલ વગર તો કોઈને ચાલતું નથી. તમે ઘણાના એવા કેસ જોયા છે, સાંભળ્યા છે, ને મેં જાતે પણ અનુભવ્યું છે કે સતત આમ જોવાથી ગરદનનો ઇસ્યુ થતો હોય છે, મોબાઈલ સતત હાથમાં પકડવાથી શોલ્ડરનો કે સ્પોન્ડિલાઇટિસ, સર્વાઇકલની શરૂઆત પણ એનાથી થતી હોય છે. તો એમાં ફિઝિયોથેરાપી ઉપયોગી ખરી અને કેટલી, ને શું કરી શકાય એમાં? ફિઝિયોથેરાપી એમાં ચોક્કસ હેલ્પફુલ રહેશે. એના બે રીઝન્સ હોઈ શકે કે હવે આજનો વર્લ્ડ છે, ઇટ્સ અ ડિજિટલ વર્લ્ડ. એટલે આપણે કોઈને એમ બી ના કહી શકીએ કે તમે ફોન ઓછો યુઝ કરો કે લેપટોપ ઓછો યુઝ કરો. બધા બહુ બિઝી હોય છે એના વર્કમાં. સો ઇટ્સ લાઈક કે તમે પ્રિકોશન પણ લઈ શકો છો, અને ઇનકેસ તમને પ્રોબ્લેમ થાય છે તો એના પછીનું રિકવરી તમે કઈ રીતે કરશો એ પણ લઈ શકો છો. તો પ્રિકોશનમાં એવી વસ્તુ આવે કે તમને થોડું ઘણું ખ્યાલ આવે છે
કે હું મોબાઈલ જોઉં છું તો મારું રાઉન્ડેડ શોલ્ડર ફીલ થાય છે, ફોરવર્ડ હેડ નેક ફીલ થાય છે, તમને થોડુંક ખ્યાલ આવે છે તો ત્યારે જ તમારે કોન્શિયસ થઈ જવું જોઈએ અને કોઈ બી ફિઝિયોથેરાપિસ્ટને કન્સલ્ટ કરવું જોઈએ કે મને આ ઇશ્યુ આવે છે. થોડુંક લાંબો ટાઈમ ખેંચાઈ જાય છે, પછી થોડુંક રિકવરીમાં ટાઈમ લાગે છે અને થોડુંક લેટ થઈ જવાય છે. એટલે પહેલાં જ તમે થોડુંક મસલ સ્ટ્રેન્થનિંગ કરી લો, થોડીક મોબિલિટી એક્સરસાઇઝીસ લઈ લો, પ્રોપર ફિઝિયોથેરાપીનું ગાઈડ લઈ અને આગળ વધો તો એમાં તમને એ વસ્તુ હેલ્પફુલ રહે છે. એના કારણે તમારું પોસ્ચર કરેક્શન, એના કારણે તમારું જે સિસ્ટમેટિક બ્લડ ફ્લો થવું જોઈએ, કોઈ નર્વ કમ્પ્રેશન છે, સ્પાઝમ છે, તો એ બધી જ વસ્તુ ફિઝિયોથેરાપી ક્યોર કરી શકે છે. અચ્છા, એટલે અને એમાં કેટલો ટાઈમ લાગે ક્યોર થતા? આપણે મિનિમમ ફિઝિયોથેરાપીના કેટલા સિટિંગ લેવા પડે? મિનિમમ એટલીસ્ટ તમે 15 ડેઝનું લો તો તમને થોડુંક ખ્યાલ આવે કે ફિઝિયોથેરાપી કઈ રીતે મને હેલ્પ કરે છે. કેમ કે આ કોઈ મેડિસિન નથી કે આપણે ગોળી આપી અને ટ્રીટ કરી લઈએ. એમાં તમને આખી બોડી મૂવમેન્ટ સમજાવશે, શું કામ તમને આવું થયું છે એનો રીઝન્સ ખબર પડશે અને આગળ પણ એ વસ્તુ ન થાય એના કારણે તમે શું પ્રિકોશન્સ લેવાના છે એ ખ્યાલ આવશે. એટલે મિનિમમ આઈ સજેસ્ટ કે કોઈ બી 15 ડેઝ સુધી રાખે અને પછી તમે ઇન્ડિપેન્ડન્ટ બી સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટલી પણ તમે પોતે વર્કઆઉટ કરી શકો. જે તમે ડોક્ટરના માર્ગદર્શન હેઠળ કર્યું હોય એ તમે જાતે ઘરે કરી શકો છો. પણ મિનિમમ 15 દિવસ તો લેવું જરૂરી છે નિષ્ણાત ડોક્ટરના અંડરમાં. આપે જેમ કહ્યું ને કે અલગ અલગ સ્પોર્ટ્સનું, કાર્ડિયાક, વુમન્સ હેલ્થનું, એવું મને ખ્યાલ છે ત્યાં સુધી કોરોનામાં પણ ફિઝિયોથેરાપી ઉપયોગી છે. એ સમયે ઘણા કેસીસ એવા જોયા હતા કે એમને થેરેપિસ્ટને કન્સલ્ટ કરવા પડ્યા હતા. કરેક્ટ. કોવિડમાં જનરલી શું હતું કે લોકોને વીકનેસ ફીલ થઈ હતી, બોડી ફટીક થઈ જાય, બ્રીધિંગ હેવી ક્યારેક થઈ જાય. ઘણા લોકોને એવું થતું હતું કે વોક કરે છે 15-20 મિનિટ પણ તો એ શ્વાસ ફૂલાઈ જાય છે. તો એ બધી વસ્તુઓના કારણે લોકોને ખ્યાલ આવી કે કાર્ડિયાક હેલ્થ કેટલી ઇમ્પોર્ટન્ટ છે, ફિટનેસ કેટલી ઇમ્પોર્ટન્ટ છે. ફિઝિયોથેરાપીના કારણે તમે તમારા મસલ અને જોઈન્ટ્સને કેટલું સ્ટ્રોંગ રાખો છો એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. તો એના કારણે થોડુંક લોકોમાં અવેરનેસ આવી હતી. અને ફિઝિયોથેરાપી પર્ટિક્યુલરલી કોવિડ માટે હેલ્પફુલ એના માટે છે કે તમારી કાર્ડિયાક હેલ્થ ઇમ્પ્રૂવ કરે, તમને મસલ સ્ટ્રેન્થનિંગ ઇમ્પ્રૂવ કરે અને તમારું બેલેન્સ અને કોર્ડિનેશન સાચવે બોડીનું. સો ઇટ્સ લાઈક કે તમે એક વસ્તુ ફોર એક્ઝામ્પલ આપણે મોબાઈલવાળું ડિસ્કસ કર્યું તો એનામાં ખાલી એક વસ્તુ આપણે પકડીએ કે પોસ્ચરનું થોડું કરેક્શન કરવું પડે, એની જગ્યાએ એની સાથે સાથે મસલ સ્ટ્રેન્થનિંગ પણ એટલું જ કરવું પડે. હવે તમે ફોન પકડો છો તો તમારા મસલ અને જોઈન્ટ યુઝ થાય છે એ પકડવામાં. ક્યારેક આપણે એમ લાગે કે આ વસ્તુ આપણે પકડી નથી શકતા કે હાથમાંથી છૂટી જાય છે તો એના કારણે શું થાય છે, તમારા મસલ વીક છે તો તમારે પોસ્ચર કરેક્શન સાથે મસલ સ્ટ્રેન્થનિંગ પણ વર્ક કરવાનું એમ. એટલે 2-3 વસ્તુઓ ભેગી કરી અને તમે એક સોલ્યુશન લાવો છો. સો સેમ કોવિડમાં પણ 2-3 વસ્તુઓ ભેગી થયેલી હતી. બ્રીધિંગ ઇશ્યુ હતા, મસલ વીકનેસ હતી, બોડી ટાયર્ડ ફીલ થાય, એ બધી વસ્તુ ભેગી થાય અને એમાં તમને ફિઝિયોથેરાપી હેલ્પ કરે તો એ એક બેટર સોલ્યુશન આપે છે. અત્યાર સુધી તો એવું જ માનતા હતા કે ફિઝિયોથેરાપી એટલે કંઈ પડી ગયા હો, વાગ્યું હોય તો એના માટે સ્ટીફનેસ દૂર કરવા માટે. પણ અત્યારે ઘણું બધું જાણવા મળ્યું કે લંગ્સ હોય કે હાર્ટ હોય બધામાં ફિઝિયોથેરાપીની જરૂર તો પડે જ છે. એટલે ફિઝિયોથેરાપી એક બહુ હવે મોટો વર્ડ થઈ ગયો છે, ખાલી નાનું નથી જે અમારી સમજમાં હતું કે ખાલી પડી ગયા હોય તો હાથ પગ સીધા કરવા માટે ફિઝિયોથેરાપી, એવું હવે નથી રહ્યું. તો આમ કઈ મેડિકલ કન્ડિશનમાં જરૂરી છે ફિઝિયોથેરાપી? સૌથી મોસ્ટલી ઇમ્પોર્ટન્ટ પોસ્ટ ઓપરેટિવ કોઈ કેસીસ છે. ફોર એક્ઝામ્પલ ની રિપ્લેસમેન્ટ છે, હિપ રિપ્લેસમેન્ટ છે, મેનિસ્કસ ટેર છે, એ બધી વસ્તુઓમાં પોસ્ટ ઓપરેટિવ તો મસ્ટ છે જ. પણ હવે તો એકચ્યુઅલી એવું બી થઈ ગયું છે કે પ્રી ઓપરેશન પણ એટલું જ ફિઝિયોથેરાપી જરૂરી છે. હવે કોઈ બી વ્યક્તિ ડિસાઈડ કરે છે કે મારે આ ડેના આ ડેટના સર્જરી કરાવવાની છે નીની, તો એને એટલીસ્ટ 20 ડેઝ કે 25 ડેઝ પહેલાં પણ ફિઝિયોનું કન્સલ્ટ કરવું જોઈએ કે હું આ સર્જરી કરાવું છું તો એ ડિસિઝન રાઈટ છે કે રોંગ છે, કે તમારા પ્રત્યે હું હજી ખેંચી શકું છું કે નહીં. એ કન્સલ્ટ એક વસ્તુ માટે કરાવવું જોઈએ અને બીજી વસ્તુ એના માટે કરાવવી જોઈએ કે ઇનકેસ હું સર્જરી કરાવું છું તો મારે પહેલાં પણ ફિઝિયોથેરાપી લેવું જોઈએ કે ખાલી પછી જ લેવું જોઈએ. તો હું ડેફિનેટલી સજેસ્ટ કરીશ કે પહેલાં પણ તમને લેવું જોઈએ
કેમ કે આપણે જોઈન્ટને રિપ્લેસ કરીએ છીએ તો એની જગ્યાએ આપણે શું નાખીએ છીએ, મેટલ અને પ્લાસ્ટિક એ વસ્તુ નાખીએ છીએ. તો એના કારણે જે પોસ્ટ ઓપરેટિવ કોમ્પ્લિકેશન્સ છે કે બ્લડ ક્લોટિંગ થઈ જાય, કે સ્વેલિંગ આવી જાય, જોઈન્ટ સ્ટીફનેસ આવી જાય, તો એ બધી તમે સર્જરી કરાવો એનાથી પહેલાં એક્સરસાઇઝ અને મસલ સ્ટ્રેન્થનિંગ કરેલું હોય તો એટલા કોમ્પ્લિકેશન્સ તમને ઓછા થાય છે, સો દેટ તમને પોસ્ટ ઓપરેટિવ રિકવરી ફાસ્ટ આવે અને બહુ સારી રીતે આવી શકે. ફિઝિયોથેરાપી પણ લેવી જોઈએ એ આજે જાણવા મળ્યું. યસ. પણ હવે મારો એક ક્વેશ્ચન એ છે કે એવી કન્ડિશન કઈ કે જેમાં આપણને ફિઝિયોથેરાપીથી આપણે સર્જરી જ એવોઇડ કરી શકીએ. હવે મને ખ્યાલ છે ત્યાં સુધી લિગામેન્ટ રપ્ચરનો અમે 1-2 કેસ જોયા છે, એમાં ઘણાએ સર્જરી કરાવીએ છે અને હું મારો જાત અનુભવ કહું, મને પણ ઇસ્યુ છે, પણ મેં ફિઝિયોથેરાપીથી અત્યાર સુધી તો સર્જરી એવોઇડ કરી છે. અત્યારે મને ક્યારેક પણ એવું થોડું મારો બેન્ડ થઈ જાય ની તો હું જે આપે કહ્યું એમ કે પહેલા તમે ડોક્ટરના માર્ગદર્શન હેઠળ કરો પછી જાતે કરી શકો છો, તો હું પછી ત્યારે મને એવું લાગે તો હું જાતે કરી લઉં છું અને મને એનાથી ફાયદો થાય છે. તો એવા બીજા કયા કયા ઇસ્યુ કે જેમાં ફિઝિયોથેરાપીને લીધે આપણે સર્જરી એવોઇડ કરી શકીએ છીએ? બરાબર. આ બહુ સારું છે કે લોકો એટલું હવે સમજે છે કે ફિઝિયોથેરાપીને ઇમ્પોર્ટન્સ આપે તો સર્જરી અવોઇડ થઈ શકે છે. આમાં કન્ડિશન્સમાં કેવું હોય કે મેનિસ્કસ ટેર છે, લિગામેન્ટ રપ્ચર છે, ACL ટેર છે, એ બધાનું કેવું હોય ગ્રેડ વાઇઝ હોય કે ગ્રેડ 1 ઇન્જરી છે, ગ્રેડ 2 છે, ગ્રેડ 3 છે, કેટલું એની સિવિયરિટી છે પેઇનની, કયા પ્રપોર્શનમાં કેટલું ડેમેજ થયેલું છે, એ બધાનું જ આપણે સ્ટડી કરી અને ડિસાઇડ કરતા હોઈએ છીએ કે સર્જરીમાં જવું જોઈએ કે વિધાઉટ સર્જરી પણ ચાલશે. સો તમને ઇફ ફિઝિયોથેરાપિસ્ટ એવું કહે છે કે ના આ વસ્તુ થોડી કોમ્પ્લિકેટેડ છે અને આમાં તમે સર્જરી કરાવીને ફિઝિયોથેરાપી લ્યો તો એ વધારે બેનિફિશિયલ છે, તો ડેફિનેટલી એ માર્ગ પર જવું જોઈએ. પણ અગર ફિઝિયોથેરાપિસ્ટ એમ કહે છે કે ના આમાં વાંધો નહીં આવે, તમારું ગ્રેડ 1 ઇન્ટેન્સિટી જ છે, એટલું પ્રપોર્શનમાં તમારું ડેમેજ નથી થયેલું, તો ડેફિનેટલી તમે સર્જરી અવોઇડ કરી શકો છો. તો એક કન્સલ્ટેશન બહુ જરૂરી છે બિફોર ડિસાઇડિંગ કે સર્જરી કરવું જોઈએ કે નહીં કરવી જોઈએ. એન્ડ ઇફ યુ ડિસાઇડ કે મારે સર્જરી નથી કરવી અને ફિઝિયોથેરાપી કન્ટિન્યુ કરવું છે, તો ધ પેશન્ટ શુડ ફીલ બેટર એવરી ડે, એટલીસ્ટ 1% બેટર એવરી ડે. અગર પેશન્ટને એવું ફીલ થાય છે કે હા મને કોન્ફિડન્સ આવે છે કે ના હું સર્જરી નહીં કરું તો પણ વાંધો નથી, કે મને એવરી ડે 1% થોડું બેટર લાગે છે, તો ડેફિનેટલી ધ પેશન્ટ ઇઝ ઓન ધ રાઇટ પાથ કે એવી રીતે છે. અને આમાં હવે ઘણું એવું થઈ ગયું છે કે લાઈક પેશન્ટ આવે તો એ લોકોને એમ થાય કે કેટલા મશીન્સ અગર વધારે હશે એટલું સારું, એ લોકોને સાયકોલોજીકલી એવું ફીલ થાય કે મશીન્સ વધારે હશે ફિઝિયોથેરાપીની ક્લિનિકમાં તો મને સારી ટ્રીટમેન્ટ મળશે અને હું સર્જરીથી બચી જઈશ. બટ એવું બહુ જ મિસકન્સેપ્શન છે. ફિઝિયોથેરાપી એટલે ફિઝિકલ થેરાપી કે તમે એને એક્સરસાઇઝથી ક્યોર કરો છો, એક રિહેબથી ક્યોર કરો છો ઇન્સ્ટેડ ઓફ કોઈ મશીનથી કરો છો. એટલે જેટલું બને એટલું તમને એક્સરસાઇઝથી રિઝલ્ટ મળે તો એ તમારા લોંગ ટર્મ રિઝલ્ટ લે અને એક શીખવા પણ મળે એ બધી વસ્તુઓથી કે કઈ રીતે મારી મૂવમેન્ટ પહેલાં આ હતી પછી આ થઈ, અને તમને બી થોડુંક ખ્યાલ આવે કે કયા મસલ પર વર્ક થાય છે, કયા જોઈન્ટ્સ પર વર્ક થાય છે. મશીનમાં કેવું છે એમાં તમને ફિઝિયોથેરાપીની જરૂર નથી, કોઈ બી વ્યક્તિ તમને મશીન પર કરાવી આપે અને મશીન એનું કામ કરશે. તો ઈ ઇમ્પોર્ટન્ટ છે જ્યારે તમે સર્જરી મશીન આપે કહ્યું એનું કામ કરશે, જ્યારે ડોક્ટર કયા અંગને વધારે મૂવમેન્ટની જરૂર છે એ પ્રમાણે માર્ગદર્શન આપશે. ચોક્કસ. એટલે એ જ તમને અગર એવું લાગે કે તમે જેના ફિઝિયો પાસે જાઓ છો એમાં તમને એવું લાગે છે કે ના પ્રોપર એક્સરસાઇઝ પર ધ્યાન આપે છે, મારા પ્રોપર ડાયગ્નોસિસ થાય છે, મને શું કામ સર્જરી ના કરવી જોઈએ એનો એક્સપ્લેનેશન આપે છે, રીઝનિંગ આપે છે, તો એ વસ્તુ કન્ટિન્યુ કરવી જોઈએ. અને જેમાં તમને એવું લાગે છે કે હું એવરી ડે બસ ખાલી મશીન અને ઇલેક્ટ્રોથેરાપી જ કરું છું પણ કોઈ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ નહીં, સ્ટ્રેચીસ નહીં, મોબિલિટી નહીં, તો એ થોડુંક સારું ન કહેવાય કે આના બેઝ એક્સરસાઇઝ પર તમારે વધારે ફોકસ કરવાનું. અને આપે કહ્યું કે મિનિમમ 15 દિવસની તો તમારે થેરાપી લેવી જ જોઈએ, પણ જે પોસ્ટ ઓપરેટિવ ફિઝિયોથેરાપી હોય છે તો એમાં તમે કઈ સર્જરી કરી છે એ પ્રમાણે તમે ડિસાઇડ કરો કે કેટલા દિવસના સિટિંગ્સ આવશે? યસ. અગર બસ એક્ઝેક્ટલી જેમ તમે કીધું એ કન્ડિશન પ્રમાણે જ ડિસાઇડ થાય
કે કેટલું સિટિંગ જોઈશે, કેટલું એનું સર્જરી ક્યારે થઈ હતી. ખાલી કેમ કે એવું હોય કે લોકોને મે બી ડાયાબિટીસ પણ હોય, કોલેસ્ટ્રોલ પણ હોય અને કોઈ પ્રેશરનું બી ઇશ્યુ હોય અને એમાં તમે સર્જરી પણ કરાય તો એના બી કોમ્પ્લિકેશન્સ અલગ આવે. તો એનામાં અગર ફિઝિયોથેરાપી સાથે ફિટનેસમાં પણ તમને નોલેજ છે તો તમે એ બધી વસ્તુઓ સાથે ફિઝિયોથેરાપી કરાવી શકો. તો એ ડિપેન્ડ કરે છે કે તમારી શું કન્ડિશન હતી, બીજા બધા બોડીમાં શું કોમ્પ્લિકેશન્સ છે, એના પ્રમાણે તમારો એક અસેસમેન્ટ લેવામાં આવે. સૌથી પહેલાં 2 દિવસ તમારી એક હિસ્ટ્રી ચેક કરવામાં આવે કે શું પાસ્ટ કોમ્પ્લિકેશન્સ થયા હતા, પાસ્ટ હિસ્ટ્રી હતી, શું કામમાં કરાવવું પડ્યું, શેના કારણે તમને આ દુખવાનું ચાલુ થયું હતું. એ બધું અસેસમેન્ટ એકવાર આવે અને એના પ્રોટોકોલ પ્રમાણે આપણે ડિસાઈડ કરીએ કે આને કેટલો ડ્યુરેશન જોઈશે, કેટલા સિટિંગ જોઈશે એ પ્રમાણે. અને દિવસમાં એક જ વખત કરવાનું? યસ, ઇનિશિયલી તમે સ્ટાર્ટ કરો છો તો દિવસમાં 40 મિનિટ્સ ટુ 60 મિનિટ્સનું તમારું સેશન રહે. One time. હા, વન ટાઈમ. પછી કેમ કે તમે જસ્ટ સર્જરી કરાવીને જ આવ્યા છો એટલે બહુ જ બેસિક મુવમેન્ટ્સથી તમારું સ્ટાર્ટ થાય. પછી જેમ તમે પ્રોગ્રેસ કરો છો એમ સિટિંગ એક્સરસાઇઝીસ આવે, સ્ટેન્ડિંગ આવે, પછી તમે સ્ટ્રેન્થનિંગમાં જાઓ, મોબિલિટીમાં જાઓ અને પછી બેલેન્સિંગ એક્સરસાઇઝમાં આવે. એટલે હરેક એક્સરસાઇઝના લાસ્ટ સ્ટેજ સુધી, જ્યાં સુધી એ પણ એક છે કે જ્યાં સુધી તમે લાસ્ટ સ્ટેજ સુધી ના પહોંચો ને ત્યાં સુધી વચ્ચેથી ફિઝિયોથેરાપી છોડવી નહીં. હા, છોડવી નહીં એમ. આના કારણે શું થાય કે તમને એમ લાગે કે મને ખ્યાલ ના પડ્યું કે રિઝલ્ટ મને ના મળ્યું કે આવી રીતે ના થયું. પણ હરેક વસ્તુનો એન્ડ સુધી તમે જશો તો તમને સેટિસ્ફેક્ટરી રિઝલ્ટ મળી શકે એમ. એવી રીતે એટલે અમે એ જ ઈચ્છીએ કે જેટલું લોકો કેરફ્રી ઇન્ડિપેન્ડન્ટલી વોક કરી શકે, સ્ટ્રોંગલી વોક કરી શકે, જે કોન્ફિડન્ટથી પહેલાં વોક કરતા હતા એ જ અમે સર્જરી પછીનું બી કોન્ફિડન્સ લઈ આવીએ એમ. કે એવું ન લાગવું જોઈએ કે સર્જરીના કારણે એ લોકો ઢીલા પડી ગયા કે હવે અમે કેમ ચાલી શકશું કે એવી રીતે. અને ઘણી વખત જોયું છે કે એ પેશન્ટને આફ્ટર ની રિપ્લેસમેન્ટ સર્જરી એ લોકો એમ કે છોડી દેતા હોય છે વચ્ચેથી, કાંઈક દુખે છે એમ કે બહુ દુખાવે છે ફિઝિયોથેરાપિસ્ટ અમને એક્સરસાઇઝ કરાવવામાં. તો એ દુખતું શું કામ હોય ત્યારે આટલું બધું? આમાં 2 વસ્તુ ડિપેન્ડ કરે છે કે હરેક ફિઝિયોથેરાપીનું હેન્ડ સ્કિલ્સ, મેન્યુઅલ થેરાપી બધું ડિફરન્ટ હોય છે. અને સેકન્ડ પેશન્ટ કે ક્લાયન્ટના સાયકોલોજી પર બી ડિપેન્ડ કરે છે. ઇફ તમે એવા વ્યક્તિ હો કે તમે હજી એન્ટર થાઓ એનાથી પહેલાં જે વિચારીને આવ્યા કે ફિઝિયોથેરાપી કરવું પડે છે કે નથી આમ ઈચ્છા કરવાની, એના કરતાં ગોળી ખાઈને કરી લઈએ તો બેટર રહેશે, હા એવી રીતે, તો એના કારણે બી થોડું અફેક્ટ થતું હોય કે તમારું નેગેટિવ ઇમ્પેક્ટ્સ માઇન્ડમાં કન્ટિન્યુ ચાલુ હોય. થાય જરાક પણ તમે રિએક્ટ વધારે કરો. દેટ ઇઝ બિકોઝ ઓફ યોર નેગેટિવ થિંકિંગ એવી રીતે. અને સેકન્ડલી કે આમાં ફિઝિયોથેરાપીના છે ને ઘણા બધા ડેફિનેશન્સ આપી દીધા છે કે ખાલી તમે ઇલેક્ટ્રોથેરાપી યુઝ કરો કે ખાલી ગરમ શેક આપી દો, ઠંડો શેક આપી દો, એ કરો ને તો તમને સામે પણ લોકોને સારું રહે અને તમારું પણ કામ ઓછું થઈ જાય એમ. તો એ વસ્તુ જેટલું જલ્દી બને એટલું ઓછું કરી નાખવું જોઈએ કેમ કે એના માટે ફિઝિયોથેરાપી નથી. ઘરે પણ એ ગરમ શેક લઈ શકે છે, ઠંડો શેક લઈ શકે છે. એના માટે વી ડોન્ટ નીડ કે એ લોકો અહીંયા આવે આપણી પાસે ધક્કો ખાય. તો પહેલાં હવે કોઈ બી કન્ડિશન છે, ફોર એક્ઝામ્પલ ની રિપ્લેસમેન્ટ કરાવ્યું છે તો આપણે પહેલાં એને સમજાવશું કે ઇનિશિયલી તમે થોડું વર્કઆઉટ કરશો, એક્સરસાઇઝ કરશો તો સ્લાઇટ તમને પેઇન રહેશે. એ અમારી ડ્યુટી છે કે અમે આફ્ટર એવરી સેશન અને ઇવન ડ્યુરિંગ ધ સેશન ઓલ્સો અમે એને પૂછતા રહીએ કે પેઇન આવે છે. આપણે કોઈ બી એક્સરસાઇઝના ફોર એક્ઝામ્પલ 10 કાઉન્ટ્સ કરાવીએ તો પહેલાં 2 કાઉન્ટ થાય, પછી આપણે પૂછવાનું આવે કે આ 2 કાઉન્ટ કર્યા એમાં તમને પેઇન આવે છે. ઇફ ધ પેશન્ટ સેઝ યસ આવે છે તો આપણે એનું કોઈ અલ્ટરનેટ વિચારીએ, કાં તો એ એક્સરસાઇઝ આપણે સ્ટોપ કરાવી નાખીએ અને એની જગ્યાએ બીજું કંઈક પ્રોગ્રેશનમાં આપીએ. તો એ રીતે કોમ્યુનિકેશન તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ફિઝિયોથેરાપીમાં. એના વગર યુ વિલ નેવર ગેટ અ ગુડ રિઝલ્ટ એમ. એટલે પેશન્ટ અને ફિઝિયોથેરાપિસ્ટ બંનેનું એમાં કોન્ટ્રીબ્યુશન છે કે ફિઝિયોથેરાપીની સફળતામાં. હા, ડેફિનેટલી યસ. એટલે એ રીતે આપણે થોડું ખ્યાલ આવી જાય કે એમને પેઇન કઈ રીતે છે. ઓન અ સ્કેલ ઓફ 10 આપણે એને પૂછતા હોઈએ કે આજે નંબર 3 પર પેઇન છે કે નંબર 6 પર પેઇન છે, તો એ પ્રમાણે અમને પણ ખ્યાલ આવે કે ચલો આજે એણે કીધું કે આજના સેશનમાં એમને પેઇન ઓછું લાગ્યું તો એના રિલેટેડ એક્સરસાઇઝનો અમે નેક્સ્ટ પ્લાન બનાવીએ
કે હવે આ સ્ટેજ સુધી આવી ગયા છે તો હવે આનાથી વધારે થોડુંક અપગ્રેડ કરવાનું છે, એવી રીતે થોડું અગ્રેસિવ રીતે યસ કરાવો. થોડુંક હા એવી રીતે કે એનું પ્રોગ્રેશન થાય. અને હમણાં મેં બીજા એક અમારો કિસ્સો એક જોયો અમારા જ એક ફ્રેન્ડમાં કે એમને એ પેરેલાઇઝ થઈ ગયા, પેરાલિસિસનો એટેક આવ્યો. તો એમાં પણ એનું લાંબુ ચાલ્યું છે, 3-4 મહિનાથી કરે છે, પણ ફિઝિયોથેરાપીથી એને ખૂબ જ ફાયદો થયો. અમે જોયું કે એને ડે બાય ડે સારું એવું એનામાં ફાયદો, અમને રિકવરી દેખાય છે. તો એમાં પણ ફિઝિયોથેરાપીનો રોલ શું છે એમાં પણ? હા, સ્ટ્રોક અને પેરાલિસિસના કેસીસમાં છે ને ઇટ ટેક્સ અ લોંગ ટાઈમ ટુ રિકવર. એમાં એવરી ડે ની તમારી મહેનત હોય, એવરી ડેની ફિઝિયોની પણ મહેનત હોય, સામે જેને પેશન્ટ છે એની પણ બહુ મહેનત હોય. આમાં આવા કેસીસમાં સ્પેશિયલી સ્ટ્રોકના કેસીસમાં ફિઝિકલી કરતાં તમે મેન્ટલી બહુ સ્ટ્રોંગ હોવા જો. તમારો એક કોન્ફિડન્સ, એક ટ્રસ્ટ હોવો જોઈએ કે ના હું ચાલીને બતાવીશ જ. બસ એ જ એક ઇમેજિનેશનથી તમે ચાલતા હો, એક ટ્રસ્ટ રાખીને આવ્યા હો તો ઘણી વસ્તુઓ ઇઝી થઈ જતી હોય છે. અને એમાં કેવું છે કે તમારું એકદમ બોડી સ્ટીફ થઈ ગયું હોય, ઇવન સ્ટ્રોકમાં તમે ફિંગર્સ બી ઓપન ના થઈ શકતા હોય, હેન્ડની કોઈ મૂવમેન્ટ ના થઈ શકતી હોય એ રીતે. તો એમાં એકદમ સ્ટેપ બાય સ્ટેપ કે નાના મસલ્સથી, જોઈન્ટ્સથી તમે સ્ટાર્ટ કરો છો, એની તમે મોબિલિટી કરાવો છો, એની સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝીસ લ્યો છો, એનું પ્રોપર રિહેબ લ્યો છો, એના કારણે એ એક એક વસ્તુઓ સ્ટેપ બાય સ્ટેપ કરી શકે. અને લાસ્ટમાં એવું વોકિંગનું આવે કે એ ઇન્ડિપેન્ડન્ટલી વોક કરી શકે છે. ઘણા કેસીસમાં એવું હોય છે કે તમને 100% રિઝલ્ટ ના પણ મળે, પણ એ ડિપેન્ડ કરે છે કે તમારી કન્ડિશન શું હતી. હા, ને પેશન્ટની આપણે કહીએ છીએ એનું થિંકિંગ, પર્સનલ થિંકિંગ. ડેફિનેટલી ઘણા લોકો આમાં વચ્ચેથી જ ગીવ અપ કરી દેતા હોય છે કેમ કે ઇટ ટેક્સ વેરી લોંગ ટાઈમ. ન્યુરો કેસીસમાં વાર લાગે. એના કારણે પહેલેથી જ તમે એક કોમ્યુનિકેશન સારી રીતે રાખ્યું હોય કે એ લોકોને આપણે કોન્ફિડન્સ બી ક્યારેક ફિઝિયોથેરાપી છે ને સાયકોલોજીસ્ટનો બી કામ રોલ કરતું હોય કરી છે. લેતા હોય છે. એટલે એવરીડે કોમ્યુનિકેશનમાં એને મોટિવેટ કરવા કે એવી રીતે કેવું કે ના હિંમત નહીં હારવાની, કે એવા બધા વસ્તુ એને અમુક વિડીયોઝ એ લોકોને દેખાડવા કે એ લોકોનું એવરી સાથે કન્સલ્ટેશન કરવું. ઘણીવાર અમારા પેશન્ટ્સ આવતા હોય છે તો એક્સરસાઇઝ કરતાં એ લોકો વાતું પણ વધારે કરતા હોય છે. ડેફિનેટલી એ લોકોને એમ થાય કે ધેર ઇઝ સમવન હુ ઇઝ લિસનિંગ ટુ યુ. એટલે ફિઝિયોથેરાપી ખાલી ફિઝિકલ કે શારીરિક એક્સરસાઇઝ નથી, પણ સાથે સાથે એને મેન્ટલ સપોર્ટ પણ પૂરો પાડતા હો છો. એટલે એ 100% ડિપેન્ડ કરે છે કે ફિઝિયોથેરાપિસ્ટ કેવા છે, તો આપણું રિઝલ્ટ આપણને એ પ્રમાણે સારું મળી શકે. ડેફિનેટલી. અને આપે જે વાત કરી એમ આપે ફિઝિયોથેરાપીમાં માસ્ટર્સ સ્પોર્ટ્સમાં કરેલું છે, તો સ્પોર્ટ્સમાં મેઇન રોલ શું છે ફિઝિયોથેરાપીનો? કે એ તો આપણે કોઈ ડિઝીઝ નથી, કોઈ ઇસ્યુ નથી, કોઈ સર્જરી નથી, તો સ્પોર્ટ્સમાં શા માટે ફિઝિયોથેરાપીની જરૂર છે? રાઈટ. સ્પોર્ટ્સમાં હવે આજકાલ બધા આમ તો ક્રિકેટ જોતા જ હશે, તો આમ કાંઈક કોઈકને થઈ જાય, મસલ પુલ થઈ જાય કે કાંઈક ઇન્જરી આવી જાય, ફિઝિયો આમ બેગ લઈને જોતા હોઈએ છે, ભાગીને આવી જતો હોય છે. એ ફિઝિયોથેરાપિસ્ટ હોય છે. ઓકે ઓકે. એવી રીતે તો ઈ ઓન સ્પોર્ટ્સમાં બહુ બધા અલગ અલગ ફિલ્ડ છે કે ઓન ફિલ્ડ વાળા પણ ફિઝિયો હોય છે. પછી ઇન્જરી થઈ જાય અને તમારે ફિઝિયો જોઈન કરવાનું હોય છે તો એના બી સ્પોર્ટ્સના ફિઝિયો અલગ હોય છે. બધી કન્ડિશન પ્રમાણે ફિઝિયો રાખતા હોય છે. તો એમાં સ્પોર્ટ્સમાં કેવું છે કે તમે બે ટાઈપનું ફિઝિયો વર્ક કરી શકે. ફોર એક્ઝામ્પલ કોઈ ટેનિસ પ્લેયર છે તો ટેનિસ પ્લેયરને સ્ટ્રેન્થ કોચ પણ જોઈશે અને એના ફિઝિયોથેરાપિસ્ટ પણ જોઈશે. હવે એનું ગેમ અને એનું પરફોર્મન્સ બેટર કેમ કરી શકે એના માટે પણ ફિઝિયો જરૂરી છે કે સ્પેસિફિક સ્પોર્ટ્સ ફિઝિયો હોય છે. તો આમાં ઇટ્સ નોટ લાઈક કે સ્પેસિફિક કોઈ કન્ડિશન તમને થઈ છે તો જ તમે ફિઝિયો લ્યો એવી રીતે. સો ઇટ્સ કોઈ બી ટેનિસ પ્લેયર, જેમ મેં કીધું કે એને ગેમ ઇમ્પ્રૂવ કરવી છે, એનું પરફોર્મન્સ એન્હાન્સ કરવું છે, તો બી ફિટનેસ અને ફિઝિયોથેરાપીમાં ફોકસ કરી શકે છે કે એનો મસલ ટાઈટ ન થઈ જાય, કે સ્પાઝમ ક્રિએટ ના થઈ જાય, કે નીમાં કોઈ ઇન્જરી ના આવી જાય. તો પ્રી રિહેબ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું પોસ્ટ રિહેબ છે એવી રીતે. અને આજકાલ
ખાસ કરીને યંગસ્ટર્સ બહુ બધા બોડી બનાવવા માટે જીમમાં જાય છે કે ફિટ રહેવા માટે, ફિટનેસ માટે પણ જીમમાં જાય છે, તો આઈ થિંક એમાં પણ ફિઝિયોથેરાપીનો એક રોલ છે ખરો ને? કરેક્ટ. હું તો એમ જ કહીશ કે જે પણ ફિઝિયોથેરાપિસ્ટ હોય એ લોકોને એની પોતાની ફિટનેસ તો રાખવી જ જોઈએ. પોતે તમે વર્કઆઉટ કરશો, પોતે તમે સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરશો તો ખ્યાલ આવશે કે એકચ્યુઅલી હાઉ ધ બોડી વર્ક્સ, કે કઈ રીતે મસલ સ્ટ્રેન્થનિંગ થતું હોય છે, તો એ ઇઝી પડે તમે સામેવાળાને ગાઈડ કરો તો એ પ્રમાણે. સો ઇટ ઇઝ લાઈક ફિટનેસ અને ફિઝિયોથેરાપી પેરેલલ ચાલે તો એ થોડુંક તમને બેટર આઉટકમ આપે. સો હું પોતાને જ એવી રીતે જ કહીશ કે એઝ અ સ્ટ્રેન્થ કોચ અને સ્પોર્ટ્સ ફિઝિયો, તો હું જાતે બી વર્કઆઉટ કરું છું અને મને પણ સ્ટ્રેન્થ ટ્રેનિંગ જીમમાં લોકો જે જતા હોય છે એ લોકો પ્રત્યે રિસ્પેક્ટ પણ વધારે છે કે તમે પોતાનું સેલ્ફ અવેરનેસ ખબર છે અને સેલ્ફ બોડી પર વર્ક કરી રહ્યા છો. આમાં જીમ જાઓ છો શેના માટે? સ્ટ્રેન્થ ટ્રેનિંગ માટે. તો ઇટ ઇઝ લાઈક કે કોઈ બી વસ્તુ છે, તમને ફોર એક્ઝામ્પલ પ્રી પ્રેગ્નન્સીનું છે, પોસ્ટ પ્રેગ્નન્સીનું છે, એમાં પણ તમે જો જીમ જાઓ છો, સ્ટ્રેન્થ ટ્રેનિંગ રાખો છો, તો તમને એટલી જ બેનિફિટ મળશે એના કારણે. અને એમાં જ ઇવન તો તમને કોઈ વસ્તુમાં કાંઈ પ્રોબ્લેમ આવે છે વચ્ચે ઇન બિટવીન પ્રોસેસમાં કાંઈ થાય, તો તમે ત્યારે ને ત્યારે ફિઝિયોથેરાપીને બી કન્સલ્ટ કરી શકો છો એમ. સો પેરેલલી બંને વસ્તુ ચાલે તો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે દર વર્ષે આપણે 1-2% મસલ લોસ કરતા હોઈએ છીએ. તો એ વસ્તુ આપણે રિસ્ટોર કરીએ કે આપણે સાંભળ્યું હશે ઘસારા થઈ જાય છે કે આ થાય છે. યસ. હા, એટલે હું વચ્ચેથી પૂછી લઉં કે ઘૂંટણમાં ઘસારો થાય છે એવું સાંભળે છે કે પેલું આર્થરાઇટિસ, રૂમેટાઇડ આર્થરાઇટિસ, તો એમાં પણ ફિઝિયો યુઝફુલ? યસ, વેરી યુઝફુલ છે એમાં તો, કે બટ એમાં ફિઝિયોથેરાપી ને ફિટનેસ સાથે રાખવું પડે. ખાલી તમે ફિઝિયોથેરાપી રાખો તો એના કારણે તમને એટલું આઉટકમ ના મળે, પણ ફિઝિયો પ્લસ ફિટનેસ તમે ભેગું રાખો છો તો એના કારણે તમારું આર્થરાઇટિસ છે કે જે ડીજનરેશન છે, આપણે જેને ઘસારો કહેતા હોઈએ છીએ, ઘસારો એક એજિંગની જેમ છે. જેમ આપણે એજિંગને સ્ટોપ નથી કરી શકવાના એમ ઘસારો સ્ટોપ નહીં થાય, પણ તમે જેટલી કેર કરશો, જેટલું મસલ સ્ટ્રેન્થનિંગ કરશો, એટલો ઘસારોનો પર્સન્ટેજ ઓછો થશે. એટલે જે એક્સરસાઇઝ નહીં કરતા હોય ને મે બી 20-30% જેવું થઈ ગયું હોય ઘસારો, અને જે કરતા હોય તો એને 10-12% જેટલું થયું હોય, એવી રીતે. તો એ એક આર્થરાઇટિસમાં ડેફિનેટલી ઇમ્પોર્ટન્ટ રોલ છે. ઘણું બધું જાણવા મળ્યું આજે તમારી પાસે. ફિઝિયોથેરાપી અમે એક નાનો વર્ડ માનતા હતા, પણ ઘણું બધું જાણવા મળ્યું. દર્શક મિત્રો, તમને પણ એમ લાગ્યું હશે, મને પણ એવું થયું કે ફિઝિયો ડિટેલમાં નથી ખબર. એમ હતું કે ભાઈ કંઈક પ્રોબ્લેમ થાય આપણને કોઈ જોઈન્ટ્સમાં કે એમાં, તો બધા સલાહ આપે કે ફિઝિયોથેરાપી લઈ લો, ફિઝિયોથેરાપિસ્ટ પાસે જાઓ. પણ આજે ડૉક્ટર પ્રિયંકા શાહ પાસેથી જાણવા મળ્યું કે ફિઝિયોથેરાપી કેટલા ફિલ્ડમાં કે કેટલા રોગમાં જરૂરી છે અને યુઝફુલ છે, ખૂબ ઉપયોગી પુરવાર થાય છે. તો આપણને ઘણી જ ખૂબ સારી માહિતી ડૉક્ટર પ્રિયંકા શાહે પૂરી પાડી. ડૉક્ટર, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમારા સ્ટુડિયોમાં આવીને અમને અને દર્શકોને ખૂબ ફિઝિયોથેરાપીના બહુ અમને એકદમ એને ડિટેલમાં સમજાયું. ખૂબ સારું જાણવા મળ્યું, એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, તમે પણ અમારી સાથે જોડાયેલા રહ્યા એ માટે આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપણે ફરી એક નવા વિષય સાથે, એક નિષ્ણાત ડૉક્ટર સાથે ફરી નવા એપિસોડમાં મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.